હર હર મહાદેવ. મારા નવા વિડીયોમાં સ્વાગત છે. કે અત્યારે આપણે સોનપરિયકથી આપણે કેદારનાથ બાપાના દર્શન કરવા જવાના છે મહાદેવના માથે. સોનપરિયકથી કેદારનાથનું મંદિર 23 કિલોમીટર થાય છે. એટલે એ દર્શન કરવા જવું હોય તો સોનપરિયકથી ગૌરીકુંડ પહેલા જવું પડે. એટલે સોનપરિયકથી તમને ટેક્સી લઈ જાય છે. 5 કિલોમીટર તમને ગૌરીકુંડ ઉતારે છે. એનું ભાડું છે 50 રૂપિયા. પછી ગૌરીકુંડથી આપણે હાલવાનું શરૂ કરવાનું છે. વિડીયોમાં બને રહીજો. હર હર મહાદેવ. હા, તમે સોનપુરેથી હાલ્યા આવો ને એટલે આ છે ને આ તમને બીજ આવે ને, આ બીજ તમે વટો ને એટલે તરત તમને ટેક્સી મળશે ગૌરીકુંડ જવા મને. તમે બીજ વટો ને એટલે તરત ટેક્સી લાઈનમાં ઊભી જ હોય. એ ટેક્સી તમારા લાઈનમાં એટલે બેસી જવાનું. એક જણાના 50 રૂપિયા લે છે ગૌરીકુંડ ઉતારવાના. વિડીયોમાં બને રહીજો. હવે આપણને ગૌરીકુંડે રિક્ષા વાળે ઉતારી દીધા છે. હવે આપણે અહીંથી હાલવાનું શરૂ કરવાનું છે. 20 કિલોમીટર થાય છે એમ કહે છે. વિડીયોમાં બને રહેજો. અને આ બધી લાઈન છે ને જે ઉતરીને આવ્યું હોય ને, જે દર્શન કરીને આવ્યો હોય ને, એ લોકોની લાઈન છે. એ લોકો ટેક્સીની લાઈનમાં રહે છે બધા. એટલે બહુ ટ્રાફિક બહુ છે આજનું. ટેક્સીમાંથી તમે ઉતરો એટલે 1 કિલોમીટર હાલો ને એટલે ગૌરી માતાનું મંદિર આવે છે. અહીંથી દર્શન કરીને તમારે જવાનું. હવે અહીંયા છે ને ગરમ કુંડ છે. એ આપણે ગરમ કુંડના દર્શન કરવા જવાના છે. વિડીયો બની રહેજો. આ ગૌરી માતાનું મંદિર છે. આ છે ગરમ કુંડ. આની અંદર બધા નાયની યાત્રા શરૂ કરે છે. આનું માહિતી એવું છે કે અહીંયા નાવું ન હોય તો ખાલી હાથ પગ ધોવે તો આજે પાણી ચડાવો ને તો હાલે. પણ અહીંયા આવીને દર્શન કરીને પછી તમારે યાત્રા શરૂ કરવાની. હર હર મહાદેવ. ગૌરીકુંડથી 1.5 કિલોમીટર આવે એટલે છે ને ઘોડા પડાવ આવે છે. આ જે છે ને ઘોડા પડાવ છે. અહીંથી તમને બધા ઘોડા મળશે. અહીંથી ઉપર જવા માટે, કેદારનાથ જવા માટે ઘોડા અહીંથી તમને મળશે. આ આપણે મેન ગેટ છે. કેદારનાથ ઉપર જાઓ ને એટલે ગૌરીકુંડથી મેન ગેટ આવે. અહીંથી આપણે સાચું સર્વન શરૂ થાય છે. કેદારનાથને હેરાન કરો ને તો ઘોડા આવવાય ન એટલે તમને લડે છે. આ લોકો હેરાન કરે ને આને રસ્તો અલગ બનાવવાની જરૂર છે. બીજું કાંઈ છે નહીં. 2-2.5 કિલોમીટર આવો એટલે તમને વોશરૂમ અહીંયા જોવા મળે લેડીઝ જેન્ટ્સનું બેયનું. એટલે કોઈ ચિંતા કરવી નહીં લેડીઝ જેન્ટ્સને. રસ્તામાં આવા 2-2 કિલોમીટર આવ્યા કરે છે. હર હર મહાદેવ. 3 કિલોમીટર ઉપર આવો એટલે તમને અહીંયા સજ જોવા મળે છે. વરસાદ હોય કે તડકો હોય એટલે ઊભી રહેવા માટેની, પોરો ખાવા માટે. 3.5 કિલોમીટર ઉપર આવો ને એટલે તમને પડાવ મળે બેસવા માટે. તમારે તરબૂચ છે, કાકડી છે, લીંબુ શરબત છે, ચા છે, બધે તમને અહીંયા બેસવાની જગ્યા છે પોરો ખાવા માટે. એટલે તમે અહીંયા જરૂર અહીંયા પોરો ખાઈજો, બેસજો ઘડીક અહીંયા બધા. આપણે થોડાક ઉપર આવ્યા એટલે બેસવાની જગ્યા સારી મળી આપણને અહીંયા. એટલે ઘડીક આપણે બેઠા. પછી બેઠા એટલે જોયું અહીંયા કાકડી છે, તરબૂચ છે, લીંબુનું શરબત છે, એવું બધું અહીંયા આપે છે. 50 રૂપિયાની ડીશ છે. આપણે તો નીચેથી જમીન આવેલા, આપણે કાંઈ કાકડીને તરબૂચનું ખાવું નથી. ઉપર જઈને ખાશું કાંક આપણે. જોઈ વિડીયો તો બન્યા રહેજો. થોડાક આમ તો ઉપર આવો એટલે ભૈરવનાથ દાદાના દર્શન થાય છે. તમને ભૈરવનાથ દાદાના દર્શન કરી લો. આપણે કરીને ધીમે ધીમે હાલતા થાય છે. વાગી ગયા છે ત્યાં. રામવાડા તમે જ્યારે પહોંચો ત્યારે રામવાડા પહેલાં 2 રસ્તા ફાટે છે. એક જાય ઘોડાવાળાનો અને એક જાય આપણો હાલીને જવાવાળાનો. એટલે 2 રસ્તા ફાટે. ધ્યાન રાખવાનું. નીચેવાળા રસ્તે નહીં જવાનું, ઉપરથી જવાનું. નીચેવાળો ઘોડો છે ને ઘોડાવાળો રસ્તો છે ને આપણો ઉપર હાલીને જવાનો રસ્તો છે. અહીં 6 કિલોમીટર કપાય. રામવાડા આવે ને એટલે 6 કિલોમીટર આપણે કપાવાનું માનવાનું. હવે આપણે આગળ જોઈ કેટલું બાકી છે. વિડીયો બનાવી દેજો. હર હર મહાદેવ. આપણે જે રામવાડાથી 2 રસ્તા જે પાટ્યા હતા એમાં 2 રસ્તા છે ને અહીંયા ભેગા થાય છે. માણસના ને ઘોડાના ભેગો થાય છે. આ છે માણસનો, માણસ હાલી આવી એના પેશર ઘોડાવાળાનો છે. 2 રસ્તા અહીંયા ભેગા થાય છે. એટલે આ રસ્તે આવું તમારે માણાવાળા રસ્તે આવું તમને ખબર પડે. અને આ 1 કિલોમીટર તમને આઘું પડે છે. કેદારનાથ મંદિર 8.5 કિલોમીટર છે. મંદિર બેસ્ટ છે 6.5.
શૂટિંગ સ્કૂલ છે 1 કિલોમીટર. ધીમે ધીમે હાલ્યા જઈએ આપણે. 6 કિલોમીટર આગું હોય ને એટલે બરફ મને દેખાવા. હવાથી 6 કિલોમીટર આગું છે. હવે 2-2.5 કલાક જેવું થાય. વાગી ગયા છે 8-10 વાગ્યા આપણે પગી જાઉં. વિડીયોમાં બને રહીજો. ભાઈનો નજારો જુઓ તમે અહીંનો કેવી રીતે ઘોડાવાળા કઈ રીતે જવાનું તમે જુઓ. હજી આપણે ક્યાંનું ક્યાંય ઉપર જવાનું છે. હેઠું નો સારું લાગે ઊંચું હોય ને અહીંથી લઈ જાય ઊંચું બધા જાતા હોય ને બસ ગૌરીકુંડથી નીકળ્યા પછી એનો આપણે પહેલી વખત બરફ જોવા મળ્યો છે. બરફ ઉપર ચડી ચડીને બરફ આખો મેલો કરી નાખ્યો છે. ફોટા પાડે માણસો એકલો કોઈ બરફ ન પડે ને એમ. જોવા ઘોડા જોવો કેટલા હેરાન કરે છે. ઘોડા હાલવા નથી દેતા. એક તો રસ્તો આંકડો છે. ડબલ લાઈન કરે ને તમે બહુ ટ્રાફિક છે આજની. તમે જો બધી બાજુ જો ટ્રાફિક કેટલું બધું છે. આપણે આ ત્રીજી વખત બરફ આવી ગયો છે. હવે આપણે બરફમાં રમવાનું છે. બહુ મોટું જબરદસ્ત કલેક્શન છે. તમે જુઓ અહીંયા ઘોડાવાળા પણ હેરાન કરે બહુ બધાને. જુઓ આ બરફ જો હાવ પોચો છે. જોઈજો હમણે ગોળો બનાવી જો આપણે જગા ઓલા ભાઈ ધીરુભાઈ ટાઈપિંગ કે કલર આપો એટલે ગોળો બની જાય અહીંયા. જો હવે આપણે ઘોડાપડા પહોંચી ગયા છીએ. હવે અહીંથી કેદારનાથનું મંદિર 1.5 કિલોમીટર છે. હવે આપણે દર્શન કરવા જઈએ છીએ. તમે વિડીયોમાં બનાવી રહીજો. જો આ ઘોડાપડા આવશે અહીંયા. બધા ઘોડાવાળાને અહીંયા ઉતારે તમામને. પછી અહીંથી 1.5 કિલોમીટર હાલીને જવાનું બધાને. તમે 1 કિલોમીટર આગળ રહ્યો ને એટલે તમને મંદિર દેખાઈ જાય છે અહીંથી. જો આ મંદિર કેટલું આગું છે. 1 કિલોમીટર જેટલું અંતર રહે અહીંથી મંદિરનું. હા એનું અહીંયા તમારે ટેન્ટ રહેવા માટે બધી સુવિધા છે. કોઈ જાતની ચિંતા કરવીની બધું મળી રહે. આપણે નીચેથી ઉપર તો 1 વાગે આવી ગયા હતા. પણ આપણે થાકી ગયા હતા એટલે ટેન્ટ રાખીને આપણે ટેન્ટમાં સૂઈ ગયા હતા. એટલે હવે આપણે 5:30 જાગ્યા છીએ. 6 વાગે બહાર નીકળ્યા છીએ આપણે. હવે આપણે જઈએ છીએ મંદિર બાજુ દર્શન કરવા. કેવી ભીડ છે હું તમને દેખાડું. વિડીયો બનાવી અમે લાઈન જોયું. લાઈન તો બહુ હતી એટલે વાયલા રસ્તે થઈને અમે જઈએ છીએ મંદિર બાજુ. તમને લાઈન દેખાડું કઈ રીતની છે ભીડ. વિડીયો બનાવી દેજો. હર હર મહાદેવ. આ મંદિર એવું છે કે તમે આ રેતિંગ પુલ કહેવામાં આવે છે આ મંદિરને. કે તમે હર હર મહાદેવ બોલે ને એટલે પાણીમાં બુલબુલીઓ બોલે છે. ચલો આપણે જોઈએ કઈ રીતનું બોલે છે. વિડીયો બની રહીજો. આ બાપુ છે અહીંના પૂજારી. હર હર મહાદેવ. હવે આપણે ફાઇનલી મંદિર પાસે પહોંચી ગયા છીએ. થોડુંક આખું એટલે જો મંદિરનું ગેટ દેખાય છે. તો આપણે આગળ જઈએ એટલે આખો સીન આવશે. હર હર મહાદેવ. બરફ બહુ છે અહીંયા. ઠંડી બહુ છે. મહાદેવના દર્શન કરી લ્યો. આપણે 10 કલાકની મહેનત સફળ થઈ. કેમ કે આપણે નીચેથી ગૌરીકુંડથી મંદિર પાસે આવતા 10 કલાક થઈ હતી. આપણે એના દર્શન થઈ ગયા ફાઇનલી મહાદેવના. તમે જોઈ શકો છો. જય શ્રી કેદાર મહાદેવ. હર હર મહાદેવ. આજે તારીખ છે 24/5/2026. વાર છે રવિવાર.
લાય દર્શન છે તો જોરદાર દર્શન બાબા કેદારનાથ. હર હર મહાદેવ. બધા કમેન્ટમાં હર હર મહાદેવ લખજો, ભૂલતા નહીં. 7:30 આરતી થવાની છે ને, એટલે તમે અહીંયા મંદિર પાસે ભીડ જો કેટલી છે. બધું માણસો નીચે બેસી ગયું છે દર્શન કરવા માટે. આરતી લાય આરતીના દર્શન કરવાના છે. હવે હું અહીંયા મંદિરમાં બધા સાધુ સંતો રહે છે બધા, તમે જોઈ શકો છો. આરતીનો સમય થઈ ગયો એટલે બધા લાઈનમાં બેસી ગયા. આ મંદિરની બાજુમાં જે દર્શન કરવાની લાઈન છે ને, એ લાઈન છે, તમે જો બહુ અત્યારે લાઈન છે. લાંબી ઓછામાં ઓછી 2-2.5 કિલોમીટર લાઈન છે. આ તારીખ છે 24/5/2026 વાર રવિવાર. બહુ ભીડ છે આજની ત્યાં. બધા હર હર ભોલે ભોલે કરે બધા. હર હર મહાદેવ. ઈશાન ઈશ્વર મહાદેવ. મારી પાછળ જોઈ શકો છો, ઈ છે ને ભીમશિલા છે. જયારે 2013માં આપતા આવી ને, જયારે પૂર આવ્યું ને 2013માં, ત્યારે આ જે પથ્થર આવ્યો ને, એ મંદિરની આડો રહી એના મંદિરની રક્ષા કરી. પછી એનું પથ્થરનું નામ રાખવાનું છે ભીમશિલા. અત્યારે બધી એની પૂજા કરે છે. સાધુ સંતો ના બે છે, બધા સાધુ સંતો એની પૂજા કરે છે. તમે જોઈ શકો છો, એ આ છે ભીમશિલા. તમે જયારે મંદિરના દર્શન કરી પાછળ આવો ભીમશિલાના દર્શન કરવા, પછી એની પાછળ એક્ઝેક્ટ રસ્તો છે ભીમશિલાની બાજુમાં શંકરાચાર્ય છે મંદિર. ચલો આપણે એના દર્શન કરવા જઈએ છીએ. વિડીયો બનાવી લેજો. મંદિરના દર્શન કરી લો તમે. આપણે હવે ઓમની બાજુમાં પહોંચી ગયા છીએ. ઓમની બાજુમાં દર્શનની લાઈન લાગે છે. સેજ તમે પગથિયા ઉતરો ને, ઓમની બાજુમાં પગથિયા છે, ત્યાં પગથિયા પાસે લાઈન લાગે છે. કેટલી ગરદી છે આપણે જોવી. જો આ ઓમ છે અહીંનો, અને સામે જ કેદારનાથ મંદિર છે. ઓમની બાજુમાં થઈ તમે દર્શન કરવા જવાના. જો આ છે ઓમ, અને આ છે કેદારનાથનું મંદિર મહાદેવનું. જોવો તમે. હવે આપણે દર્શનની લાઈન જો રહી કેટલી છે અત્યારે 8:30 થઈ ગયા છે. વિડીયોમાં બની રહીજો. હજી મંદિરથી 1 જ કિલોમીટર આખી લાઈન છે. હજી જો આ છે ને દર્શનની લાઈન છે. આ લાઈન 8:30 જેવું, 8:30-8:45 થઈ ગયા છે. હજી લાઈન છે જ તે. હજી 10-10:30 સુધી મંદિર ખુલ્લું રહેશે. 10:30 સુધી મંદિર ખુલ્લું રહેશે. જો કેદારનાથનો નજારો જુઓ તમે. અમે સવારમાં આવ્યા ને બપોરે 5 વાગે, ત્યારે જે પુલ છે ને, પુલને વટીને લાઈન હતું. કેદારનાથના દર્શન કરવાના છે. તમે વિડીયો બનાવી, લાઈન કેવી છે એ હું તમને દેખાડું. લાઈન છે જુઓ તમે. પહેલા કરવું હોય તો સાંજે 8:30-9 લાઈનમાં ઉભા રહ્યો તો તમારે દર્શન સારા થાય. અને જો સવારમાં ઉભા રહ્યો તો 8 કલાક 10 કલાક વાર લાગે છે તમારે દર્શન કરવામાં.
અત્યારે આપણે મહાદેવના દર્શન કરીને બહાર ઉઈએવા, કેમ કે આપણે 9:15 લાઈનમાં રહેતા સાંજે, અને 10:30 ને 5 ત્યારે આપણે દર્શન થઈ ગયા. દર્શન કરીને બહાર આવ્યા. હવે આપણે અહીંથી જવાનું છે ભૈરવનાથે, ભૈરવનાથના મંદિરે. ભૈરવનાથનું મંદિર આખી રાત આની જેમ ખુલ્લું જ હોય છે, એટલે તમે રાતે ગમે ત્યારે દર્શન કરી શકો છો. હવે આપણે જઈએ છીએ ભૈરવનાથના મંદિરે. વિડીયો બની રહીજો. હવે આપણે મહાદેવના દર્શન કરી લીધા. હવે આપણે દર્શન કરીને હવે આપણે ભૈરવનાથથી દર્શન કરવા જઈએ છીએ. પણ તમે ગમે ત્યારે આવો, મહાદેવના દર્શન કરો, કેદારનાથ ભગવાને દર્શન કરો એટલે ફરજિયાત ભૈરવે જવાનું, તો જ તમારી યાત્રા સફળ થાય, નગર સફળ થાય નહીં. હર હર મહાદેવ. તમે જ્યારે ભૈરવનાથે આવો, જ્યારે કેદારનાથ મંદિરની બહાર નીકળો દર્શન કરીને, પછી સહેજ બહાર આવો ને એટલે સીધું સીધું બહાર વી આવવાનું. પછી ના પુલ આવે છે, એ પુલ ઉપર ચડીને પછી સીધું અહીં તમારે ભૈરવનાથે જવા માટે રસ્તો આવશે. અહીંયા ન ખબર હોય ગમે પૂછી લેજો. હર હર મહાદેવ. અત્યારે આપણે ટ્રેક શરૂ કરી દીધો છે. 1.5 કિલોમીટર જેવું છે ભૈરવનાથ મંદિર. હવે આપણે જોવી રસ્તો કેવો છે. રસ્તો સારો. અત્યારે રાતે કોઈ છે નહીં, કોઈ ટ્રાફિક નથી. અત્યારે 2 જણા આગળ ગયા છે. જેમ આપણે ધીમે ધીમે ઉપર ચડવીને તેમ આપણા મહાદેવનું મંદિર દેખાય છે, કેદારનાથનું. જેમ ઉપર જાવ ને એમ આખું દેખાય. હવે હાથ ચડી ગયો છે થોડુંક, પણ હાઈટ વાળું બહુ છે. 1.5 કિલોમીટર આખું કરાવર છે. આ કેદારનાથથી ઉપર ભૈરવનાથ આવવા માટે આપણે ખાલી 15 મિનિટ થઈ છે. આપણે ભૈરવનાથ દાદાના દર્શન કરી લીધા છે. તમે પણ દર્શન કરો. જય ભૈરવનાથ દાદા. જો આ બધા ધજા ને એવું અહીંથી આપણે છે ને, હવે આપણે અહીંથી આખું કેદારનાથ દેખાય છે ઉપર. જો અહીંથી મંદિર દેખાય મસ્તીનું. ઉપરથી આખો સીન આવે મસ્તીનો મંદિરનો. તમે જો આ મંદિર છે આપણે મહાદેવનું, અને આખું કેદારનાથ દેખાય. અહીંથી તમે જો બધું દેખાય ઉપરથી. હવે આપણે ભૈરવનાથ દાદાના દર્શન કરીને નીચે આવી ગયા. આપણે ટેન્ટમાં આવી ગયા છીએ. હવે આપણે સુઈ જવાનું છે. અત્યારે 1 વાગી ગયો છે. હવે આપણે સવારમાં જાગીને નીચે ઉતરવાનું શરૂ કરવાનું છે. વિડીયો બન્યા રહીજો. હર હર મહાદેવ. હવે આપણે સવારના 8 વાગી ગયા છે. હવે આપણે નીચે ઉતરવાનું શરૂ કરવાનું છે. કેટલા વાગે નીચે ઉતરવી છે વિડીયો બની રહીજો. આપણા વૈશમાં નજારો દેખાતા દેખાતા તમને નીચે ઉતરીશું આપણે. હર હર મહાદેવ. આપણે જાગીને નીચે આવ્યા ને, મંદિર દર્શન કરવાની લાઈન તો જો કેટલી બધી છે. આ દર્શનની લાઈન છે. આ આપણે 4 કિલોમીટર કાપીને આવી ગયા નીચે. આપણે ઘડીક પોરો ખાધો, હવે ચા પાણી પીધા છે, અને હવે આપણે ધીમે ધીમે નીચે આવી છીએ. 1.5 કલાક જેવું થયું નીચે ઉતરવામાં. આપણે ધીમે ધીમે આવતા હતા એટલે. અને આ ઘોડાવાળા અને આ પાલકી વાળા તમે જુઓ, બહુ હેરાન કરાય બધાને. કોઈને હાલવા જ લીધ દેતા જીરી કઈ. આ બહુ એટલે બહુ બધાને હેરાન કરાય. કોઈ જાતની કાંઈ સુવિધા છે જ નહીં. જીરી કઈ સુવિધા નથી કોઈ પોલીસ વાળો વચમાં કાંઈ નહીં. આપણે સવારે 8 વાગ્યાના હાલતા થતા, અત્યારે વાગી ગયો છે બપોરનો 1. હવે આપણે રામવાડા પગવા આવ્યા છીએ. હવે રામવાડાથી 6 કિલોમીટર છે ગૌરીકુંડ. અને જો આ રામવાડાનો બીચ છે સામે છે. રામવાડાનો બીચ છે. નાચ થઈને આપણે આમ થઈને વહી દઉં. નાથી 6 કિલોમીટર થાય છે. અહીંથી 1 કિલોમીટર છે ને રામવાડા રહ્યું છે. હવે ઘોડાવાળાની ભીડ જુઓ તમે, કેટલા બધાના પબ્લિકને હેરાન કરે છે. આમ જામ કરી નાખ્યું છે. કોઈ હાલવા નથી દેતા શાંતિથી. જો આ ગૌરીકુંડ નીચે ઉતરો ને ત્યારનો સીન છે. તમે આમ જુઓ, ભીડ જુઓ કેટલી છે. પાછળ જુઓ કેટલું છે માણસો. ઘોડા અને માણા દબાઈ ગયા બિચારા પાછળ. ગૌરીકુંડમાં જીપની બહુ મોટી લાઈન હતી, પણ તોય આપણે આગળ વહી આવ્યા થોડાક. પણ સેટિંગ થઈ ગયું જીપમાં, એટલે આપણે આગળ આવ્યા ને એટલે આપણે જીપ મળી ગઈ. હવે આપણે રૂમ ગોતવા જવાની છે. વિડીયો તો બની રહેજો. હર હર મહાદેવ. આપણે ગૌરીકુંડથી શોર્ટ પીરિયડ આવી ગયા છીએ. આપણે રૂમ ગોતતા હતા, મળી ગયો રૂમ. આપણને 2000 રૂપિયા રૂમના કહેતા હતા. આપણે 1500 રૂપિયામાં ડન કર્યો છે. રૂમ રાખ્યો છે. આ જે રજીસ્ટર છે ને, અહીંયા તમે રજીસ્ટર કરવા આવો ને, રજીસ્ટર વાળાની સામે એક્ઝેક્ટ સામે છે હોટલ. એમાં આપણે રૂમ રાખ્યો છે.
તમે ઓનલાઈન રજીસ્ટર ન કરાવો તો અહીંયા રજીસ્ટર કરાવો તો પણ ચાલશે. જો આ છે ને એ પાર્કિંગ છે સોનપરિયારનું, છે થોડાક આગળ હાલો ને અહીંથી આમ થોડાક, એટલે તમને અહીંયા રજીસ્ટરનું કાઉન્ટર મળી જાય. આ રજીસ્ટર છે અહીંયા, આખી સોનપરિયારની બજાર છે. આપણે રૂમ રાખ્યો ને એ હું તમને દેખાડું. 1500 રૂપિયામાં રૂમ મળ્યો છે. એક બેડ છે, પંખો છે, લાઇટ છે, સુવિધા સારી છે 1500 રૂપિયામાં. આ છે એનું બાથરૂમ, ગીઝર પણ છે, ગરમ પાણી સવારમાં આવશે. અત્યારે ન આવે. હવે આપણે અત્યારે સુઈ જવાનું છે. સવારમાં વહેલું 5 વાગે જાગીએ, હરિદ્વારની બસ મળે છે એટલે આપણે અહીંથી સીધું હરિદ્વાર જવાનું છે. વિડીયોમાં બને રહીજો. આપણે કેટલા વાગ્યાની બસ છે, કઈ રીતની છે, હું તમને કહીશ. હર હર મહાદેવ. હર હર મહાદેવ. વાગી ગયા છે 5 હવે. હવે આપણે જાગી ગયા. હવે આપણે સોનપરિયારના પાર્કિંગમાં જવાનું છે. અત્યારે 5 વાગે બસ, હરિદ્વારની બસ 5 વાગે વહેલા શરૂ થાય છે. જો સોનપરિયાથી ન મળે તો આપણે સીતાપુર જવું પડશે બસ લેવા માટે. વિડીયોમાં બને રહીજો. હર હર મહાદેવ. આપણે જતા હતા બસ સ્ટેન્ડ બાજુ, હોટલની બહાર નીકળ્યા, રૂમની બહાર. તો અત્યારમાં જો યાત્રાળુ રજીસ્ટર માટે રજીસ્ટર કાઉન્ટર આવી ગયા. બધા કાઉન્ટર રજીસ્ટર કરાવીને પછી રાહ બધા. એટલે ગરદી છે અત્યારમાં. 5 વાગી ગયા છે. આપણને સોનપુરેથી બસ ન મળે એટલે આપણે સીતાપુર આવવું પડે. સીતાપુરથી તમને બધી બસો મળશે હરિદ્વાર જવા માટે. ગમે વાહન તમને સીતાપુરથી મળે. સોનપરિયાથી સીતાપુર તમારે હાલીને આવવું પડે. 1 કિલોમીટર થાય છે. આ આપણી છે બસ. તમે જો એક જણાના 600 રૂપિયા ભાડું છે સીતાપુરથી હરિદ્વાર જવાના. હર હર મહાદેવ. આપણે સીતાપુરથી જયારે નીકળ્યા ત્યારે વાગ્યા હતા 6:30. તે પછીનો પેલો હોલ છે અહીંયા. હોટેલે ચા પાણી પીવા, નાસ્તો કરવા રાખી છે. જો અહીંયા છે નાસ્તા પાણી, અને અહીંયા છે હોટલ જમા કરવાનું. 150 રૂપિયા ડીશ છે જમવાની. દાળ ભાત શાક રોટલી ફિક્સ થાળી આવે છે. 150 રૂપિયા લેશે. અને સોડાના પૈસા 35 વાળી સોડાના 50 રૂપિયા લેશે. બધી વસ્તુના ડબલ પૈસા છે અહીંયા રોડ ઉપર, હાઈવે ઉપર. સોનપરિયાથી આપણે હરિદ્વાર આવી ગયા છીએ. તમને અમારો કેદારનાથનો વિડીયો કેવો લાગ્યો? સારો લાગ્યો હોય તો લાઈક, શેર, અને ચેનલમાં નવો હો તો સબસ્ક્રાઈબ કરજો. હર હર મહાદેવ. સબસ્ક્રાઈબ કરતા રહેજો.